ट्रैफिक पुलिस की ओर से शुरू किया गया अभियान। शहर के विभिन्न इलाकों के ट्रैफिक पॉइंटों पर ट्रैफिक पुलिस की ओर से लोगों की सुरक्षा के लिए अभियान चलाया गया है। उत्तरायण पर्व के मद्देनजर सूरत यातायात विभाग की टीम एक्शन मोड में। सूरत यातायात विभाग की टीम ने वाहनों पर सुरक्षा का नजरिया बनाकर वाहन चालकों को समझाया। यातायात विभाग की टीम ने वाहन चालकों को रोका और पतंग की डोर से बचने के लिए वाहन पर डोर बांधी। ट्रैफिक विभाग ने भी बच्चों को कार में आगे न बैठाने की अपील की है। एसा टंडेल, यातायात एसीपी। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓએ ખાસ સૂચના કરેલી કે આગામી દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહેલો છે અને ઘણી વખત બાઇક ચાલકોને દોરીથી નુકસાન થાય છે અથવા તો ઇન્જરી થાય છે, ગળા કપાવવાની પણ ઘટના બને છે। આવી ઘટનાઓ નિવારી શકાય તે માટે ટ્રાફિક વિભાગ તરફથી તેઓના બાઇક છે એની આગળ સેફટી ગાર્ડ લગાવવામાં આવે છે। અગર એને નહીં લગાવી હોય એને અપીલ કરવામાં આવે છે કે આવા સેફટી ગાર્ડ લગાડે, લોકોના ગળા ન કપાય તે માટે નેક ગાર્ડ પહેરે, તેમજ કોઈ બાળકોને આગળ બેસાડતા હોય તો આવી દુર્ઘટના ન બને તે માટે બાળકોને પાછળ બેસાડે એ પ્રમાણેની અપીલ કરીએ છીએ અને દરેકને સમજ કરીએ છીએ। આ પ્રમાણેની કાર્યવાહી અમે છેક ઉત્તરાયણ સુધી આ પ્રમાણે મુહિમ અલગ અલગ પોઈન્ટ પર ચલાવી રહ્યા છે। હાલ વાય જંકશન ખાતે તેમજ ગાંધીકુટર ખાતે આ પ્રમાણેનું કાર્યવાહી ચાલુ છે।